સુરત ટુ મુનશિયારી પાર્ટ 5. લખુડિયારથી ચા નાસ્તો કરીને આપણે આવી ગયા જાગેશ્વર ધામ, અને જાગેશ્વરમાં આવીને આપણે કુમાઉ મંડલ વિકાસ નિગમ રેસ્ટ હાઉસ બુક કરી લીધું. આ રેસ્ટ હાઉસ એટલું સરસ બનાવ્યું છે ને કે 3 સ્ટાર હોટલને પણ આ ટક્કર આપી શકે છે. બસ પછી રેસ્ટ હાઉસમાં આરામ કર્યા બાદ થોડી વારમાં આપણે તો નીકળી ગયા મંદિર તરફ. હવે પહેલાં તો હું તમને એ કહી દઉં કે જાગેશ્વર ધામ શા માટે એને કહેવામાં આવે છે. તો આ ક્ષેત્રમાં શિવજીએ અને સપ્ત ઋષિઓએ અહીં તપસ્યા કરી હતી, તેમજ અનેક અન્ય ઋષિઓએ પણ અહીં તપ અને જાપ કર્યા હતા. સતત મંત્રોનો જાપ થવાથી મંદિરમાં સ્થાપિત શિવલિંગ જાગૃત અવસ્થામાં છે. આ કારણે તેને જાગેશ્વર ધામ કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે અહીં ગુરુ શંકરાચાર્યજીએ કેદારનાથ જતા પહેલાં આ ક્ષેત્રમાં અમુક મંદિરોનું સમારકામ કરાવ્યું હતું. બસ પછી અમે પણ લઈ લીધી પૂજા સામાનોની ટોકરી અને ગયા અંદર મંદિરમાં દર્શન કરવા. જાગેશ્વર ધામમાં નાના મોટા 125 શિવલિંગો આવેલા છે, એટલે કે નાના મોટા 125 મંદિરો છે. તેથી તેને મંદિરોનો સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જઈએ મંદિરની અંદર તરફ અને કરીએ મહાદેવ દાદાના દર્શન. નસીબ અમારું સારું, મંદિરમાં પ્રવેશતા થોડી વારમાં જ ચાલુ થવાની હતી આરતી, અને અમને મળ્યો આરતીનો લાહવો. તો બોલો હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. આગલી રાત્રે આરતીનો લાહવો લઈ આપણે રેસ્ટ કર્યો અને બીજે દિવસે પાછા મંદિરમાં દર્શન માટે આવી ગયા. તો આ જોઉં નાના મોટા મંદિરોનો સમૂહ, અને અહીંયા એક કુંડ પણ આવેલો છે. અને બીજું ખાસ એ જણાવવાનું છે કે અહીં જે શિવલિંગ છે એ જ્યોતિર્લિંગ તો નથી, પણ એને એક અક્ષરનું જ ગણવામાં આવે છે. તો બોલો હર હર મહાદેવ. તેમજ અહીં વિવાહ પિક્ચરનું પણ શૂટિંગ થયું છે. એનું જે ગીત છે મિલન અભી આધા અધૂરા હૈ, એ ગીતનું સ્ટાર્ટિંગનું શૂટિંગ અહીંયા થયું છે. हार को जीत बनाकर बड़े सच्चाई से प्रेम ने दिल पे वो चाहत. બસ પછી અહીંયા દર્શન કરી લીધા અને આપણે દર્શન કરીને નીકળવાના છે મુનશિયારી તરફ. અને રસ્તે વરસાદ કે અંધારું જો થઈ જાય તો આપણે રોકાઈ જશું થલ. બસ પછી મહાદેવનું નામ લીધું અને આપણે નીકળી ગયા મુનશિયારી તરફ જવા માટે. જાગેશ્વરથી લગભગ 76 કિલોમીટરના અંતર પર આવે છે બેરીનાગ. બેરીનાગથી આગળ આવે છે થલ. થલ એ બેરીનાગથી 31 કિલોમીટરના અંતરે છે, પરંતુ અહીંયા પહોંચતા કલાકો લાગી જાય છે, કારણ કે અહીંના રસ્તાઓ એટલા ડેન્જરસ છે ને કે તમારી ગાડી 20થી વધુ સ્પીડ પર ચાલી જ ના શકે. તો અમે પણ ધીમે ધીમે નીકળી ગયા આગળ, અને લગભગ થલથી 5 કિલોમીટર પહેલાં જ પહોંચતા એટલો જબરજસ્ત વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ને, સાથે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ. એટલે અમે પછી નક્કી કર્યું કે આપણે થલ જ એક નાઇટ રોકાઈ જઈએ અને બીજે દિવસે સવારે નીકળી જશું મુનશિયારી. થલ પહોંચીને સૌપ્રથમ પહેલાં આપણે રેસ્ટ હાઉસ બુક કર્યું કુમાઉ રિજિયનનું, અને ત્યાં લાઇટ હતી નહીં અને વરસાદ પણ ખૂબ હતો, અને ત્યાં રેસ્ટ હાઉસમાં જમવાની કોઈ સુવિધા હતી નહીં. એટલે આપણે અહીંયા નક્કી કર્યું કે જાતે જ બનાવવું છે, અને એ લોકોના કિચનમાં આપણે ત્યાં વેંગણ બટાકાનું શાક અને ખીચડી બનાવી અને જમીને સૂઈ ગયા. બીજે દિવસે સવારે આપણે સ્કોર્પિયોને દોડાવી લીધી અને નીકળી ગયા મુનશિયારી તરફ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. થલથી સવારે આપણે નીકળી ગયા મુનશિયારી તરફ જવા માટે.
થલથી મુનસ્યારીનું અંતર છે 70 કિલોમીટર અને થલથી મુનસ્યારી જતાં 37 કિલોમીટરના અંતર પર આવે છે બિરથી ફોલ. અને આ બિરથી ફોલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તો આપણે પણ તેની અચૂક મુલાકાત લેવાના છે. તો તમને ઉત્તરાખંડની વાત કરું તો ઉત્તરાખંડ 2 વિભાગમાં વહેંચાયેલું રાજ્ય છે. એના એક વિભાગમાં આવે છે કુમાઉં અને બીજો વિભાગ છે ગઢવાલ. ગઢવાલ વિભાગમાં 7 જિલ્લાઓ આવેલા છે અને કુમાઉં વિભાગમાં આવ્યા છે 6 જિલ્લા. થલથી મુનસ્યારી સુધીનો રસ્તો એક મનોહર રસ્તો છે, પરંતુ અત્યંત પડકારજનક રસ્તો છે. ગૌરીગંગા નદીને અનુસરીને જોહર ખીણમાંથી આ રસ્તો પસાર થાય છે. સામાન્ય રીતે આ રસ્તોની જાળવણી થાય છે, પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન ભૂસ્ખલન માટે આ રસ્તો સંવેદનશીલ હોઈ શકે છે. હા, અને એક વાત કહી દઉં કે જેને એડવેન્ચર ડ્રાઇવિંગ ગમતું હોય ને તેને માટે તો આ રસ્તો એકદમ સ્વર્ગ સમાન છે. અને પર્સનલી મારું કહું ને તો મને આવા રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું ખૂબ જ ગમે છે. પહાડ, નદી અને વચ્ચે આપણી સ્કોર્પિયો એન. થલથી મુનસ્યારી જતાં ઠેકાણે આવા વચ્ચે પેચો આવે છે કે જ્યાં નાનું મોટું લેન્ડસ્લાઇડિંગ થયું હોય છે. અને પેલું હિન્દીમાં સાચું જ કહેવાયું છે, પહાડોं पर प्रकृति का सौंदर्य दिखता है, उनकी ऊंचाइयाँ आत्मा को शांति सिखाती है, नीले आसमान में उनकी शिखरें चमकती है, पहाड़ों की खूबसूरती हर दिल को लुभाती है. તો હવે સાંભળો ધરવનો કટાક્ષ, મજા આવી જાય એવો. હીટર ચાલુ કર્યો. કોણ? કેમ? ઠંડી તો નથી લાગતી, ગરમ પવન. બસ પછી નીકળી ગયા આગળ બિરથી ફોલ તરફ. અને ત્યાંના રસ્તાઓ અને આજુબાજુ આવતા ગામડાઓ એટલા સુંદર હતા ને કે જોવાની તો મજા જ પડી ગઈ. તો આ લો હવે દેખાવા માંડ્યો આપણો બિરથી ફોલ. તો લો આવી ગયા આપણે બિરથી ફોલ. અને આ જે આપણને બ્રિજ દેખાઈ રહ્યો છે એને બિરથી ફોલ બ્રિજ તરીકે ઓળખાય છે. બસ તો હવે આપણે ટિકિટ લેશું અને જશું બિરથી ફોલ તરફ. અને બિરથી ફોલ ગ્લાસ બ્રિજ પાસે જઈને આપણે જોશું વિમલભાઈનો કાતિલ ડાન્સ. ચાલો ઉપર જવા માંડો ધીમે ધીમે. ચાલો ધીમે ધીમે ઉપર. ભૈયા સાઈડ થોડા. ચાલો ચાલો આગળ આવો ને મારી પાસે આગળ નીકળો તમે. બેટા શું લું નાન ભાઈ આવો. જા જા જા. કિન્ના ના હે તો પરવા પૂછી દીધો તો અરે ભાઈ પીના આવલો હતો. યહાં છીયો યો પૂરો આપડે આરે ને. તો વાય દીના હું આજ તો ગુઈરા દો. તો બહાર પૂછી તો દીના બતા ગ્લાસ બ્રિજ. ચાલો શું થયું? હા, ગ્લાસ બ્રિજની મુલાકાત લીધા પછી આપણે થોડું આગળ ચાલીને પહોંચી ગયા બિરથી ફોલની તદ્દન બાજુમાં. ત્યાંથી આપણે ઉપરથી નીચે જોતા આપણી સ્કોર્પિયો ગાડી કે જે આપણો હાથી નીચે કીડીની માફક દેખાતો હતો. અહીંનું વાતાવરણ એટલું સુંદર હતું ને કે અમારો 1 કલાક ક્યાં પતી ગયો ખબર જ ના પડી. બસ પછી નીકળી ગયા આપણે મુનસ્યારી તરફ.
બિરથી ફોલથી મુનસ્યારીનું અંતર લગભગ 35 કિલોમીટર છે અને ત્યાં પહોંચતા લગભગ 1.5 કલાકથી 2 કલાક સુધીનો સમય નીકળી જાય છે. બિરથી ફોલથી મુનસ્યારી સુધીનો જે રસ્તો છે ત્યાંના રસ્તાઓ એકદમ સર્પાકાર અને લેયરવાળા છે. અને સાચું કહું ને તો થલથી જે મુનસ્યારીનો જે સફર છે ને અત્યંત રોમાંચિત અને એડવેન્ચરથી ભરેલો છે. બસ આ સાથે જ સફરનો આનંદ લેતા પહોંચી ગયા આપણે તો મુનસ્યારી અને દેખાવા લાગ્યો હિમાલય, જે પંચચૂલી તરીકે પણ ઓળખાય છે. રૂટ મેપ: જાગેશ્વરથી બારેછીના, બારેછીનાથી ધુલાછીના, ધુલાછીનાથી સેરાઘાટ, સેરાઘાટથી જાલતોલા, જાલતોલાથી રાયનગર, પછી બેરીનાગ, બેરીનાગથી ચૌકારી, ચૌકારીથી થલ, થલથી તેજમ, તેજમથી બિરથી ફોલ અને બિરથી ફોલથી મુનસ્યારી.